પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી, ચાંદરડી, દાદકા સહિત 5 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। સરકાર દ્વારા છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાના પોકળ દાવાઓ વચ્ચે અહીં છેલ્લા 2 મહિનાથી ગ્રામજનોને પાણી મળતું રહ્યું નથી। પાણી ન મળતા ગામોમાં હાલ ટેન્કર ચાલુ રહ્યું છે અને ગ્રામજનોને મોંઘા ભાવે ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે। ચાંદરડીના ગ્રામજનોએ જીએસટીવી समक्ष પોતાનો આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક અને સમયસર પાણી મળે તેવી ઉગ્ર માંગ કરી છે। ટાંકામાં આવતું નથી, અમારે પાણીની રાડ મળતી નથી। ગામ ચારીમાં પાણીની સુવિધા નહીં, બરોબર। અમારા ગામમાં પાણી ચાંદરાણીમાં આવતું જ નથી। શું કરીએ અમે? પાણી ક્યાંથી પાયા? રજૂઆતો ક્યાં ક્યાં કરી? રજવાયું ત્યાં ટાંકે ત્યાં દાંતકે કીધું હે કે હું ફિશર મિલીને મેલું છું, બરોબર। તો પાણી તો આવતું જ નહીં, જાય છે ત્યાં જે કનેક્શન હોય કપાઈ નાખો। અચ્છા, શું નામ તમારું? અર્જનભાઈ। બહુ હેરાન થા। કેટલા ટાઈમથી નથી આવતું પાણી? પાણી તો અમે ગણવા જઈએ તો આખું 1 વર્ષ। એક વર્ષ? હા, 1 વર્ષ કમ્પ્લીટ। રજૂઆતો કર્યો છે તમે? અમે તો અમારા ગામના લોકો જાય છે, રજૂઆત કરે છે, પણ કોઈ હરખો જવાબ જ આલતું નહીં। તમારા ઘરે તકલીફો ઘણી પડતી હશે પાણી વગર? અરે અમે હેરાન થઈ જાય। અમે તો શું કરે ખબર છે? ટંકરથી જ કામ કરી લો, પછી શું કરો? એક ટેન્કર કેટલામાં પડે? 1000। કેટલા દિવસ ચાલે પાણી? 10 દાડા હેડે। પછી તમે આ તો કોઈ વ્યવસ્થા બીજી કરી જ નથી પાણી? ના, અમને બધા એમ કે આગળ લાઈન કપાઈ ગઈ, આગળ લાઈન કપાઈ ગઈ છે। બરાબર। વેરા ભરો છો? બધું ફરીએ અમે તો। શું નામ તમારું? સવારી ચલાવ્યા। મારું નામ કાંતાબેન છે। કયા ગામના છો? અમે ચાંદરણીના। શું પ્રશ્ન શું છે પાણીનો? અમારે 1 મહિનાથી પાણી નહીં આવતું બિલકુલ અમારા દરબારવાસમાં। કારણ શું છે? હવે કોઈ કારણ, હવે શું કારણ? હવે ઈ તમે જુઓ। રજૂઆતો કરી? હા, રજૂઆત કરીએ, પણ કારણ શું ઈ તો હવે તમારે ગોતી લેવું પછી જોઈએ। અત્યારે પાણી માટે શું વ્યવસ્થા કરો તમે? અમે ટેન્કર નખાઈએ, 1000 રૂપિયા લે બાસપાથી લાવીએ, કોઈ ગોચનાથથી લાવીએ। પાણીને સાહેબ અમારે બહુ પ્રોબ્લેમ છે। શું નામ તમારું? કાંતાબેન। ગુજરાતમાં નર્મદા કેનાલ છેક છેવાડાના માનવી સુધી પહોંચી, ગામ સુધી પહોંચી છે એવા દાવાઓ કરવામાં આવે છે।